કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 16 રાજ્ય સરકાર। જે વિદ્યાર્થી મિત્રો તમને ભાગ નંબર 3ના પાના નંબર 10 થી 17 ઉપર મળી જશે, જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 16 રાજ્ય સરકાર, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ શિક્ષણના મુદ્દાઓ વિશે જાણવાનું છે, બરાબર। હવે આપણે પ્રશ્ન નંબર 1ની વાત કરીશું। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પ છે તેનો સાચો વિકલ્પ શોધી અને અહીંયા જે લંબચોરસ આપેલ છે તેમાં લખવાનો છે। પહેલો પ્રશ્ન છે, રાજ્યનો કારોબાર કોણ ચલાવે છે? તો રાજ્ય હોય એનો કારોબાર મિત્રો રાજ્ય સરકાર ચલાવતી હોય છે, તો આપણો જવાબ ડી આવશે, જે આપણે અહીંયા લખવાના છીએ। બીજું છે, કાયદા ઘડવાનું કાર્ય સરકારનું કયું અંગ કરે છે? તો જવાબ આવશે ધારાસભા કરે છે। 3, નીચેનામાંથી કયા રાજ્યની વિધાન પરિષદ નથી? તો અહીંયા મિત્રો વિધાન પરિષદ નથીની વાત કરી છે તો બિહારને છે, મહારાષ્ટ્રને છે અને ઉત્તર પ્રદેશને પણ છે। ગુજરાતને મિત્રો વિધાન પરિષદ આવેલી નથી, એટલે આપણો જવાબ ડી આવશે। 4, વિધાન પરિષદના સભ્ય કેટલા વર્ષ માટે ચૂંટાય છે? તો મિત્રો જવાબ આવશે 6 વર્ષ માટે, સી। 5, કોની મંજૂરી બાદ ખરડો કાયદો બને છે? તો મિત્રો રાજ્યમાં રાજ્યપાલની મંજૂરી બાદ જ ખરડો કાયદો બને છે, અને જો કેન્દ્રમાં હોય તો રાષ્ટ્રપતિ આવશે। 6, નીચેનામાંથી શેનો રાજ્યની કારોબારીમાં સમાવેશ થતો નથી? તો જવાબ આવશે વિપક્ષના નેતાનો। 7, રાજ્યના બંધારણીય વડા કોણ છે? તો મિત્રો રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ છે। 8, નીચેનામાંથી કયા વિષયનો સમાવેશ રાજ્ય યાદીમાં થતો નથી? તો મિત્રો રેલવેમાં નહીં થાય। 9, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરતા હોય છે। 10, નીચેનામાંથી કઈ યોજના આરોગ્ય સાથે સંકળાયેલી છે? તો અહીંયા મિત્રો આવશે આયુષ્યમાન યોજના। પ્રશ્ન 2, વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, મુખ્યમંત્રી અમૃતમાં યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે, તો આ વિધાન મિત્રો ખોટું છે, ગુજરાત સરકાર ચલાવે છે, એટલે આ વિધાન ખોટું પડશે। બીજું, દિલ્હી રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે, તો મિત્રો આ વિધાન સાચું છે। ત્રીજું, વિધાનસભાને નીચલું ગૃહ પણ કહે છે, તો આ વિધાન પણ સાચું છે। ચોથું, ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે, તો આ વિધાન પણ સાચું છે। પાંચમું, ગુજરાતમાં વિધાન પરિષદ આવેલ છે, તો આ વિધાન ખોટું છે। ગુજરાતમાં ફક્ત વિધાન પરિષદ નથી પરંતુ વિધાન સભા આવેલી છે। પ્રશ્ન 3 છે, નીચેની ખાલીજગ્યામાં શબ્દ મિત્રો મૂકી વાક્ય પૂર્ણ કરવાનું છે। પહેલું છે, ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યા તો 182 છે। બીજું, રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને મિત્રો વિધાન પરિષદ કહે છે। ત્રીજું, ગુજરાતના વિધાનસભાના ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે। ચોથું, વિધાનસભાની ચૂંટણી દર મિત્રો 5 વર્ષે થાય છે। પાંચમું, દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં 108ની સુવિધા પણ છે। પ્રશ્ન મિત્રો 4, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે। પહેલું છે, ખરડો કાયદો ક્યારે બને છે? તો જવાબ, જ્યારે કોઈપણ બાબતે નિયમ બનાવવાનો હોય ત્યારે સૌપ્રથમ તેની ચર્ચા લોકસભામાં થાય છે, ત્યારે તેનું 3 વખત વાંચન થયા પછી બહુમતીથી પસાર થયા પછી રાજ્યસભામાં પસાર થાય અને બનેલી સહમતિ પછી જ્યારે રાષ્ટ્રપતિ સહમતિ આપી સહી કરે ત્યારે ખરડો કાયદો બને છે। અથવા ટૂંકમાં લખવું હોય તો ખરડો કાયદો ત્યારે જ બને છે જ્યારે રાષ્ટ્રપતિ તેના ઉપર સહી કરે ત્યારે। બીજું છે, સ્થાનિક સ્વરાજ્ય કોને કહે છે? તો સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જે વહીવટ થાય છે તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે। બીજું, રાજ્ય સરકારના અંગો જણાવો। તો મિત્રો રાજ્ય સરકારના મુખ્ય 3 અંગો છે, જેમાં ધારાસભા, પછી કારોબારી અને ન્યાયતંત્ર। 3, મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે? તો મિત્રો તેમની નિમણૂક રાજ્યપાલ કરતા હોય છે। ચોથું, વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે? તો તે મિત્રો વિધાનસભાના અધ્યક્ષના માધ્યમથી। 5, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? તો રાજ્યમાં જ્યારે મિત્રો રાષ્ટ્રપ્રમુખ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ રાષ્ટ્રપતિના નામે સંભાળે છે, એ પણ લખી શકાય। 6,
ધારાસભ્યને અંગ્રેજીમાં કયા નામે ઓળખાવાય? તો મિત્રો MLA ટૂંકું નામ અને પૂરું નામ છે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. 7. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલની નિમણૂક દેશના રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે. 8. સંઘ યાદીના કોઈપણ 3 વિષયોના નામ. તો જેમાં મિત્રો સંઘ યાદીની વસ્તી ગણતરી હોય, સંરક્ષણ, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાલ ટપાલ વગેરે વિષયોનો સમાવેશ થાય છે. 9. ગુજરાત સરકારની કોઈપણ 3 આરોગ્ય વિષયક યોજનાઓના નામ. તો મુખ્યમંત્રી અમૃતમ યોજના, શાળા આરોગ્ય કાર્યક્રમો, જનની સુરક્ષા યોજના. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં જવાબ લખવાના છે. પહેલું, રાજ્ય સરકારના કાર્યો જણાવો. તો રાજ્ય સરકારના મિત્રો કાર્યોની વાત કરીએ તો રાજ્ય સરકારના કાર્યો જેમાં તે લોક કલ્યાણ સાધે છે. રાજ્યના લોકોને પાયાની જરૂરિયાતો, વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય, શિક્ષણ વગેરેના કાર્યો કરે છે. તે સસ્તા અનાજની દુકાનો મારફતે ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરે છે. પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ વખતે તાત્કાલિક મદદ કરે છે. તે રાજ્યના લોકોને ન્યાયની વ્યવસ્થા પૂરી પાડે છે. રાજ્યમાં શાંતિ જળવાય, કાયદો જળવાય તેના માટેના પ્રયત્નો પણ કરે છે. બીજું, વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત. તો વિધાનસભાના સભ્ય બનવા માટે લાયકાતમાં મિત્રો ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 25 વર્ષથી વધુ હોવી જોઈએ, તે સરકારી સંસ્થામાં સંવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં, તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં. ત્રીજું, રાજ્યની કારોબારીની ફરજો જણાવો. તો મિત્રો કારોબારી ભેગી થઈ નિયમો બનાવે, રાજ્યનો વિકાસ કઈ રીતે થાય તે બાબતે સતત ચિંતિત રહી કાર્ય કરે, ગરીબ લોકો સુધી કઈ યોજના જરૂરી છે તે બાબતે વિચાર કરી તેનું અમલીકરણ કરે, રાજ્યમાં સુખ શાંતિ અને કાયદાનું પાલન થાય તે બાબતે સતત મિત્રો નજર રાખી કાર્ય કરે છે અને રાજ્યના શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી તેમજ અન્ય સુખાકારી બાબતો અંગે બજેટમાં જોગવાઈઓ કરી તેનું અમલીકરણ કરવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ પ્રશ્ન છે ભારતના દેશના કેન્દ્રશાસિત પ્રદેશના નામ. તો મિત્રો દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, પુડુચેરી, અંદમાન નિકોબાર, ચંદીગઢ. પછી દાદરા અને નગર હવેલી, દીવ અને દમણ, લદ્દાખ અને લક્ષદ્વીપ. ચોથું, રાજ્ય ન્યાયતંત્રના કાર્યો જણાવો. તો મિત્રો રાજ્યના ન્યાયતંત્રના કાર્યોમાં તે નાગરિકનો મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે, નાગરિકોની અપીલો તેમજ જાહેર હિતની અરજીઓના ચુકાદા આપે છે, તે ફોજદારી અને દીવાની દાવોના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે, તે રાજ્યના કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે, તે નજીરી અદાલત તરીકેની ફરજો પણ બજાવે છે. 5. મુખ્યમંત્રીના કાર્યો જણાવો. તો મુખ્યમંત્રીના કાર્યોમાં તે મંત્રીમંડળની બેઠક બોલાવે છે, તે દરેક મંત્રીના કાર્ય પર દેખરેખ રાખે છે, તે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે, તે વિધાનસભાના નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે, તે મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટ ખાતાની વહેંચણી પણ કરે છે. પ્રશ્ન 6. ટૂંક નોંધ લખો. જેમાં મિત્રો પહેલું છે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ. તો જાહેર સ્વાસ્થ્ય સેવાઓ વિશે મિત્રો આપણે આ લખી શકીએ છીએ કે રાજ્યના જાહેર આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક સારવાર કેન્દ્રો, ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્ય કેન્દ્ર, મોટા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલ, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમ, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણના જતનના કાર્યક્રમો હોય, કુટુંબ કલ્યાણના કાર્યક્રમ વગેરે દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ, નશીલી દવાઓ પર નિયંત્રણ, જીવલેણ રોગો સામે રક્ષણ અને નિવારણના ઉપાયો વગેરેને લીધે સુખાકારી વધે છે અને તાત્કાલિક સારવારની સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં 108ની સુવિધા પણ ઉપલબ્ધ છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન મિત્રો લખી શકાય વિધાનસભાની રચના. તો રાજ્યોની ધારાસભામાં મિત્રો નીચલું ગૃહ વિધાનસભા કહેવાય. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહીં. વિધાનસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા ચૂંટાયેલા સભ્યોથી થાય છે. રાજ્યના આ વિસ્તારોને જુદા જુદા વિભાગમાં વહેંચવામાં આવે છે, બરાબર. પછી દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય. હાલમાં ગુજરાત રાજ્યમાં 182 બેઠક છે. દરેક રાજ્યની વિધાનસભાની સંખ્યા રાજ્યની વસ્તીના ધોરણે નક્કી થાય મિત્રો. પછી વિધાનસભાના સભ્યોને રાજ્યના 18 કે તેથી વધુ ઉંમરના મતદાર ગુપ્ત મતદાનથી પદ્ધતિથી ચૂંટે છે અને આ બધા ચૂંટાયેલા સભ્યો દ્વારા ભેગા થઈ અને એક વિધાનસભાની રચના થાય છે. પ્રશ્ન 7માં માગ્યા મુજબ મિત્રો લખવાના છે જવાબ. પેલું છે કે મોક વિધાનસભાનું આયોજન. તો શાળામાં બાળ સંસદની ચૂંટણી પૂરી થયા પછી આવું વિધાનસભા રચના કરી મોકપોલ શિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ કરવું. એના પછી ગુજરાતના વર્તમાન મંત્રીમંડળની યાદી તૈયાર કરો. તો અહીંયા મિત્રો નવા મંત્રીમંડળના ચહેરામાં આપણા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, બરાબર, ઋષિકેશ પટેલ છે, કન્નુ દેસાઈ, બરાબર,
તો આ જે મિત્રો અલગ અલગ જે બધા મંત્રીઓ છે એ આપણે અહીંયા લખેલા છે. તો તમે પણ આ રીતે મંત્રીઓ લખી શકો છો અથવા ફોટો ચોંટાડી શકો છો. તેમાં મિત્રો આપણા શિક્ષણ મંત્રી છે, બરાબર ને, કુબેરભાઈ ડિંડોર, અને બીજા છે પાનસરિયા સાહેબ, પ્રફુલ્લ પાનસરિયા, બરાબર, તે આપણા શિક્ષણ મંત્રી છે. તો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.